હાલો જો હવે છે ને આપણે બધા જમવા સારું જાય છીએ ફેમસ પ્રજાપતિનું દેશી ભોજન રોટલા ભાઈ ભરેલા રીંગણા ભરેલા ભેંડા કઢી ખીચડી છાશ કોઈને ખાવું હોય જુનાગઢ ભવનાથ પ્રજાપતિમાં આવી જવું બધા આપણે હજી બહાર છે જમવાના 15-20 મિનિટ રાહ જોઈ બધા આવી જાય જમવા. હાલો આપણે આગળ આગળ હાલતા થાય. હા આપણે જઈને ઓર્ડર દેતા થાય તો તમે બધા આવી જાવ. હા આ ટ્રેન લેતા જાય. આ ટ્રેન લેતા જાય. હા સાચી બેને બેસી લીધું હોય ટ્રેનમાં. એમ હા તો સરસ. પછી જમીને આ ગોળો ખાવાનો. પછી અહીં ગોળો ખાશું જો આપણે. પછી આપણે ઘર ભેગા થશું. હા અહીંયા જો ધુવાળા નીકળે છે. ધુવાળા નીકળે છે જો અહીંયા સિંગ જે ખાય છે. કેમ બેસી ગયા છો? એમ ને ભૂખ લાગી એટલે બેઠા થાય. હા ભૂખ લાગી એવું લાગે છે. આપણે ફેમસ પ્રજાપતિને જમવાનું રાત ખાતી હતી ત્યાં આપણે આવી ગયા છે. અહીં જો આવી રહ્યું જો અહીંયા મસ્ત મજાની રસોઈ બને છે. બધું રસોઈ દેશી મસ્ત મજાનું જો દેશી બને છે. રોટલા ને બધું. અને અહીંયા મેનુ લઈ આવ્યા છે. આ આપણે ચોઈસ કરવાની છે શું શું જમવું છે એમ બધાને જી ભાવે. બરોબર. આમાં છે જો રીંગણા નવડો સેવ ટમેટા રજવાડી ઢોકળી ભરેલા રીંગણા હા ઘણું દમ આલુ દહીં તીખારી ગિરનારી ખીચડી વારે વાહ જેને જી ખાવું એમ ને વાહ ભાઈ વાહ. પેલા વાંધો નહીં બધાને બતાવી દે હા પછી અહીંયા જો મસ્ત મજાની બધાને ગરમા ગરમ બધું જમવાનું દે છે. ફેમસ પ્રજાપતિનું જુનાગઢ. અહીં મસ્ત મજાની રસોઈ બને છે. ભાખરી રોટલા રોટલી એવું બધું જમવાનું અને મસ્ત મજાનું છે દેશી. અને અહીંથી જો આમ બધે છેઠ સુધી દૂર દૂર સુધી દેખાય ને ત્યાં જો બધા જમવા બેઠા છે. મસ્ત દેશી જમવાનું ઠંડી ઠંડી હવામાં ખૂબ મજા આવે એટલે બેઠા છે બધા. બરોબર તો આપણે બેસું હા આપણે બેસી આગળ જઈએ. તો પેલા ઓર્ડર ક્લિયર કરી લઈ પછી પાછો જમીએ સીન બતાવશું. હા બધા છે ને ગોઠવાઈ ગયા છે જમવા માટે. જે નીચે નથી બેસી શકતા ની બધાને પારી ઉપર ચડાવ્યા. આપણે તો નીચે ચડાવ્યા જીસીબી થી ક્રેન થી પકડીને આમ બેહાડ્યા. આપણે તો નીચે જ બેહીને જમવાનું ખાવે. મસ્ત દેશી સ્ટાઇલ કા. હા અને જો બધી હે એ સાચી વાત છે. અને જો બધી તૈયારી થઈ ગઈ છે. હવે આપણે ઓર્ડર દીધો એ બધું આવશે મસ્ત તઈ બતાવીશ. અને ભાવેશ બેઠા છે જો કેમ આપણે ઓર્ડર દઈને બેસી ગયા. હા રોટલા કેવી અસલ આવે જમવાનું ઓર્ડરમાં કર્યું છે રોટલી રોટલા હા ભરેલા શાક ભાખરી ગિરનારી ખીચડી ગિરનાર આવી અને ગિરનાર ખીચડી ના ખાય એવું કઈ બને. છાશ ને પાપડ એવો ઓર્ડર કર્યો છે દેશી દેશી. હા બધા એને કીધું કે પ્રમાણે આવી જાય જમવા. હા હા આપણે પીઝા ખાઈ લીધા સ્પ્રિંગ પોટેટો ખાઈ લીધા પાણીપુરી ખાઈ લીધી બધું ખાઈ લીધું. હવે રોટલા બાકી હતા. અનલિમિટેડ દેશી ભાણું. હા અનલિમિટેડ હાલો જો આવી રીતે બધી તૈયારી કરી અને બેસી ગયા છે. હમણાં આવે એટલે તમને બતાવું. તો મિત્રો છે ને આપણે ઓર્ડર કર્યો હતો ને એ પ્રમાણે મસ્ત બધું જમવાનું આવી ગયું. હવે હું તમને બતાવી દઉં પછી આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ. જો આ છે આપણે મસ્ત મસ્ત રોટલો બાજરાનો. અહીંયા છાશનો જગ મસ્ત આવી ગયો. આ છે આપણે ગિરનારી ખીચડી મસ્ત ભરેલું શાક. લીધું છે આપણે. હા આમાં બધું સ્લાટ ને એ બધું આવી ગયું છે. આમાં દેશી જમવાનું બધું ભાઈ. અને આ બધા જે પીરસે છે મસ્ત મસ્ત જમવાનું. માનસીબેન તો જમવાનું સ્ટાર્ટ કરી દીધું કા માનસીબેન? એના મામા એ જો મંડાણા છે ભાઈ. અને આ લોકો જો અહીંયા ભાખરી ભાખરી ને એવું ખાય છે ભાઈ. વાહ હા ના છોકરા બે અહીંયા બેસી ગયા છે. વિવેકભાઈ મોજ ને દેશી
લાવવું છે તો હવે અમે છે ને જમવાનું સ્ટાર્ટ કરીએ દેશી. તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ મિત્રો. મિત્રો આપણે હવે હે ને ગુજરાતી દેશી જમી કરી અને ભવનાથથી આવી ગયા છે મધુરામ અક્ષર ગોલાવાલાને ત્યાં ગોળો ખાવા. અને આપણે ગોલા મગાવ્યા છે, બધા બેસી ગયા છે 7 જણા. તો જો બતાડું, હા અમુક બાઇકમાં ને અમુક રિક્ષામાં નહીં. જો આ ગોલો આ કયો છે, કેડબરી મસ્ત મજાના ગરમીમાં ઠંડા ઠંડા ગોલા ખાવા આવી જાવ બધા. હા પછી આ કેડબરી, એ કેડબરી અને આ માનસીબેન નો કેડબરી. અહીંયા કઈક દેવને નોખા છે જો, એને બ્લેક કરંટ છે, કરંટ લાગવાનો છે. હા તમારો ક્યાં? આર્યો મારો બોલો. બોલતો તારે કેમ કારેલું હતું તું? ક્યાં કેતો? રજવાડી મગાવ્યો હતો ગોલો, હા પછી આખો મિક્સ કરીને કડવો. કારેલા ગોલો. તો હવે બધા ગોલો ખાઈ લઈએ. હાલો જો આપણે ગોલો ખાવા માંડ્યા છે. આપણો તો મસ્ત છે. હવે આ બધાને પૂછે ને કેવો છે. બહુ મસ્ત છે, બહુ મસ્ત. એકદમ આપણો એક મજા અલગ છે. મને એમ કે ખાટો હશે બ્લેક કરંટ, પણ છે આ મીઠો જ છે. મજા આવે છે. તાર કારેલું નાખીને ખવાય તો કડવો થઈ જાય. મિક્સ માં બધું કર્યો હતો. હા પાછો લીલા કલર નો ગોલો. એકનું મોઢું એવું આવે મસ્તીનું કે લાલા મામા દેખાતા જ નથી. ગોલા જેવું જ આવે. ગોલા જેવું જો. હજુ મારો ગોલો. વાહ. કાલા ખોટા થયા બે બાપ દીકરો. હા મેચિંગ કપડાં પહેર્યા જ નહીં. ગોલો બરોબર છે પણ આ ડૂટી ફૂટી જેવો છે. ફટાફટ કયો કેડબરી એક તૂટી ફૂટી ના લીધી હોત તો કઈ નથી આમાં. 40 રૂપિયા આપો ના 50. વાહ ભાવેશ કુમાર હાલશે ને બોલો બોલો એક હા? હું જમીને ઠંડુ પછી બને તો હું લઉં જ નહીં. આ ભરશે આ બધાને હારે બે ચાર ચમચી ખાધી આજે એટલે જમીન પછી ઠંડુ પાણી લીટર સુધી. તો મિત્રો આપણે ફાઇનલી ગોલા બોલા બધા ખાઈ લીધા છે. ગોલા બોલા બધું હવે ખાઈ લીધું છે. અને આ બધા મોઢા મોઢાથી તારું કાલની ગોલા ગોલા કરતી હતી ગોલા ગોલા કાલની ગોલો ગોલો કરતી હતી, આજે ગોલો ખાઈને મોઢું ગોલા જેવું થઈ ગયું. તમને કેવી મજા આવી ગોલા ખાવાની? જોરદાર મસ્ત. મેં બે ખાધા, એક બટરસ્કોચ ખાધો ને એક આઈસ્ક્રીમ વાળો ખાધો. આઈસ્ક્રીમ નતો, ડેરી મિલ્ક હતો. ડેરી મિલ્ક વાળો જો. હા હા અને જો બધું આપણું ખાલી થઈ ગયેલું ડૂચો પડ્યો અહીંયા. બધા ગોલા ખાઈ લીધા છે. ઘરે આપણે પાણીની બોટલ લીધી કેવી અલગ મળી ઈ તો દેખાય. આજે આ 20 વાળી પાણીની બોટલ હવે આવે છે. જો અહીંયા જ આવી આવે બધી. અહીંયા જ આવે છે બીજે ક્યાં. જુનાગઢ, તમારે જુનાગઢ ગામ આખી નાથથી નોખું હોય. નાખી પાવાનું ગામ રહ્યું ને. બાવાનું વાંદરાનું ગામ, વાંદરાનું ગામ. પ્લાસ્ટિકને ત્યાં નથી લઈ જવાનું, ઓલી બિસ્લરીની બોટલ આવે ને ઈ ત્યાં મનાય છે. હા જુનાગઢની પ્લાસ્ટિકની બોટલ બંધ થઈ ગઈ. આવી ઘરે હોય ને એવી બોટલ. બધું બંધ જબલે તો બધે બંધ આવી થઈ ગયા. રીતના આવે જો બધા સ્ટીક વાળા ગોલા ખાય. આપણે જો ઓલો વાટકા, જો આ વાટકા વાળો લીધો તો આપણે સ્ટીક પડી જાય ને એટલે સ્ટીક પડી જાય, ગોળે પડી જાય. ગોલ ફીરીએ ને હાથમાં તો ગોળે પડી જ જાય ને. ઓલો હારી તો હવે આપણે ઘરે જઈને એસી ચાલુ કરીને હોઈ જવાનું છે. કા મમ્મી? હો ઠંડો ઠંડો ગોલો ને ઠંડ થઈને હોઈ જવાનું. ઠંડુ એસી ચાલુ કરવાનું, હોઈ જવાનું નહીં. લાસ્ટમાં બધું ઠંડુ ઠંડુ, નાઈટ ઠંડી, એસી ઠંડુ, ગોલો ઠંડો, શરીરે ઠંડુ, બધું ઠંડુ. મગજ વગર હા મૂકો. તો મિત્રો છે ને આપણે મસ્ત મસ્ત ગોલા ખાધા, ફૂલ જમાવટ કરી અને ખૂબ મજા આવી ગઈ બધાને. હવે હાલીને નીકળ્યા છે ઘરે જવા. તો હાલીને કાંઈક ઓર મજા આવે. પહેલાં પ્રજાપતિનું જયમાં, પછી બધાએ ગોલા ખાધા. કાં હા હો કેમ મજા આવી ગઈ ને બહુ બધાને? મજા આવી ગઈ. પ્રજાપતિનું જમવાની મોટા મોટા મારા મોઢાથી મોટા રોટલા હા અને મસ્ત મજાના બધી શાકની વેરાયટી જે હતી બધી ઓરો ને બધું આપણે ટોટલી લીધું. આલુ દમ આલુ દમ અને પછી ગોલા ખાવાની તો બધી હાવ જમાવટ થઈ ગઈ. અને પછી હાલતા આપણે અમે અહીંયા જો પ્રવેશ દ્વારે પહોંચ્યા છે, પ્રમુખ પ્રવેશ દ્વાર. અને ત્યાં મસ્ત મજાનો જો લોકેશન નજારો છે, દેવાત બાપાની મૂર્તિ ને બધું. આ છે મસ્ત પ્રવેશ દ્વાર જુનાગઢનો. અને આ દેવાત બાપાની મસ્ત મસ્ત પ્રતિમા
દેવાયત બોદર જોરદાર. તો આવું છે બધું અહીંનું લોકેશન. આ ગેટ છે. હા, અમારે બધા ગોલા ખાઈને કેવી મજા આવી છોકરા? બહુ મજા આવી. પેટ નિંદર લિમિટ બાર મજા આવી નહીં કે અહીંથી શર્ટના બટન ખોલતા જાય ઘરે પૂગે ને ત્યાં ખુલી જાય એવી બધી મજા આવી ગઈ એક મોટા ખોલ નાખ્યા એમ. એવી મજા આવી કે ફાંદો હવે હે ને પેટ આપણું એ હે ને ફૂટબોલ જેવું થઈ ગયું કઠોળ. તો હવે છે ને આપણે મસ્ત હાલતા હાલતા જઈએ ઘરે ને ઘરે પહોંચી ને પછી જોઈએ. એક જણે બબે ગોલા ખાધા પછી પેટ ફૂટબોલ જ થઈ જાય ને. હા હા, ને જો આ બધો નજારો છે. તો ચાલો મિત્રો, આગળ મસ્ત બ્લોગમાં મળશું. ખાસ બન્યા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.